નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા સ્થાનિક રહેવાસીઓ મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી. વડોદરા શહેર વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટમાં સ્થાનિકો અનેક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે. ઘનશ્યામ રેસીડેન્સીના સ્થાનિક રહીશો દ્વારા સંજય પટેલ નામના વ્યક્તિ પર આક્ષેપ કર્યા હતા કે બિલ્ડર સંજય પટેલ કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચી રહ્યો છે. કોમન પ્લોટની જગ્યા પર બિલ્ડરની દાનત બગડી હતી અને બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓને ધાકધમકી પણ આપવામાં આવે છે, જેમાં સ્થાનિક નગરસેવકની પણ મિલીભગત છે તેવા ગંભીર આક્ષેપો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. અમે ઘનશ્યામ રેસીડેન્સી વડસર ગામની અંદર રહીએ છીએ. તેના અમે રહીશો છીએ. આ બધા રહીશો અમારે બિલ્ડરના અગેન્સ્ટમાં વિરોધમાં એક અરજી આપવા માટે કલેક્ટર સાહેબ આપણે કમિશનર સાહેબને આવ્યા હતા, પણ કમિશનર સાહેબ મળ્યા નહોતા. એ બારોબાર જતા રહ્યા, પણ ટાઈમ લઈને પછી અમે અરજી આપી છે. એમાં એવું છે કે બિલ્ડર જે અમને બુકિંગ કરવા આવેલા, મકાનો બુકિંગ કર્યા હતા, તે વખતે બધા જ રહીશોને એમને કીધેલું કે આ તમારું કોમન પ્લોટ છે, અહીંયા તમારે જે પણ પ્રસંગ કરવા હોય તે કરી શકો છો અને જે પણ રમતગમત છોકરાઓ રમશે તે રમી શકો છે. પરંતુ હમણાં 10 વર્ષ પછી એ જાગ્યો છે અને કે આ જગ્યા અમારી છે, અમે અહીંયા બાંધકામ કરવાના છે, આ જગ્યા અમે પચાવી પાડવા માંગે છે. પરંતુ અમે એમનો વિરોધ કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે અને આ કમિશનર સાહેબને પણ અરજી આપવા આવ્યા છે. તે અરજી આપીને અમે અમારો વાંધો ઉઠાવ્યો છે અને અમે અમારી હક જોઈએ છે અને અમારો કોમન પ્લોટ જોઈએ. કેમ કે આ બધા ગરીબો છે, અહીં બધા રોજે કમાય છે, રોજે ખાય છે. એવા માણસો, એવા મોટા મોટા જે પ્રસંગો કરવા, લગ્ન પ્રસંગને અમારા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો અમે ક્યાં જઈએ? એના માટે અમને જગ્યાની જરૂર છે અને જે કોમન પ્લોટ છે તે અમારું છે, એમાં કંઈ બાંધકામ કરવા નહીં દઈએ. અને એ કોમન પ્લોટની અમને અધિકારીઓ, અમને કમિશનર સાહેબ અમને એ અપાવે, અમને હક અપાવે, કોમન પ્લોટનો ન્યાય અપાવીને અમને અપાવે. હા, એ તો એના ધરના પર એટલા માટે બેસી ગયેલા કે અમને કહ્યું 4-5 માણસો ઉપર આવો, કમિશનર મળો. પોલીસ એમના કંઈ અધિકારીઓ હતા, એમને કીધું. પછી અમે 4-5 જણ ઉપર આવ્યા અને ધરનાવાળા ઊભા થઈ ગયા. એટલી વારમાં એક ગાડીમાં બેસીને કમિશનર સાહેબ નીકળી ગયા. હવે એના માટે પછી એમને રજૂઆત કરી, ઉપર આવ્યા. ઉપર આવીને પછી મને બોલાયા, ત્યાર પછી એમને રજૂઆત કરી અને અમને અરજી આપી. ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓ પોતાના કોમન પ્લોટને બચાવવા માટે અને તેના વપરાશ માટે મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 18માં આવેલ ઘનશ્યામ રેસીડેન્સીની અંદરના આ રહીશો છે. ત્યાંના રહીશોને જે તે ટાઈમે જ્યારે પણ આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે એ લોકોને કોમન પ્લોટનો ઉલ્લેખ કરી અને બતાવવામાં આવ્યું હતું અને એ લોકોના દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં બિલ્ડર દ્વારા એ કોમન પ્લોટને પચાવીને ત્યાં એ લોકો પોતાનું બિલ્ડિંગ કાં તો એક કોઈ ઓફિશિયલ પ્રોજેક્ટ કરવા માંગે છે. ત્યારે એના સ્થાનિક રોજોએ વારંવાર રજૂઆત કરી, પરંતુ તેમ છતાં પણ બિલ્ડર એ માથાભારે ઈસમ હોવાને કારણે એ લોકો એને ગાંઠતા નથી. એટલે ના છૂટકે આજે અમે વડી કચેરી કોર્પોરેશન ખાતે આવ્યા હતા. સ્થાનિક રહીશો સાથે આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન્દ્ર રામી પણ જોડાયા હતા. વિરેન્દ્ર રામીએ જણાવ્યું હતું કે ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓના દસ્તાવેજમાં કોમન પ્લોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ નકશામાં કોમન પ્લોટ છે કે નહીં તે જોવાનું રહેશે અને જો નકશામાં પણ કોમન પ્લોટ જોવા મળશે તો કાયદાકીય રીતે કોમન પ્લોટ મળી શકે એમ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.